અચ્છા ઈ કયો આ બધી બહુ ચર્ચા થઈ તમે મુખ્યમંત્રી યાર વાત શું કરી રજૂઆત કરી તો આમ કંઈક કન્વર્ઝેશન હોતી બધાને અમને કમેન્ટ કરતા હતા અમે જ્યારે વિડીયો અપલોડ કર્યો કે ભાઈ 5 મુદ્દા લઈને ગોપાલભાઈ ગયા છે ને અમે 5 મુદ્દા કીધા પણ હું વાત થઈ એવું બધા લખ્યા તો ખરી ઘણા બધા કે વાત થઈ પણ હવે ગોપાલભાઈ કે ને ખબર શું પડે કે અને એવું અનુમાન નહોતું લગાવું એટલે મેં અમારા વિસ્તારમાં ઇકો ઝોન નાબૂદ કરવા માટેની રજૂઆત કરી મુખ્યમંત્રીશ્રીને. હું તમને 5 મુદ્દા ડિટેલમાં કહી દઉં. અહીં જે બોલીશ એ ત્યાં બોલ્યો એમ સમજી લો મુખ્યમંત્રીશ્રીને સામે. જે તે વખતે મુખ્યમંત્રીશ્રીએ ખાલી સાંભળવાનું હતું, હા પાડવાની હતી અને એક આશ્વાસન આપવાનું હતું મારા મત પ્રમાણે. કેમ કે હું જે વિષય લઈને ગયો તો ઊભા કામ થઈ જાય એવા નહોતા. હા બરોબર. જે આજે નાજે કરી દો એવું નહોતું, અઠવાડિયામાં થઈ જાય એવું નહોતું. એ નીતિ વિષયક બાબત છે, એની અંદર લાંબુ મનોમંથન ચર્ચા અભ્યાસ કરવો પડે એમણે કે મેં તો કરી લીધો પછી એની ઉપર નિર્ણય લેવો પડે એવા. એટલે જે તે વખતે મુખ્યમંત્રીશ્રીએ મને એમ જ કહેવાનું આ સારું વાંધો નહીં તમારા વિષય છે મેં ધ્યાને લીધા છે વગેરે ટાઈપનું બોલવાનું હતું જે એ બોલ્યા. મેં એમને એવી રજૂઆત કરી કે ભાઈ ઇકો ઝોન અમારે 3 જિલ્લા લાગુ પડે છે, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ. આ 3 જિલ્લાના 196 કરતા વધુ ગામના લગભગ 8 થી 10 લાખ ખેડૂતોને અસર કરતી આ બાબત છે. એટલે બહુ ગંભીર વિષય છે. આસામમાં પણ ઇકો ઝોન લાગુ કરવામાં આવ્યો હતો. આસામની સરકારે 21 મે 2025 આ ચાલુ મહિનામાં હમણાં 2.5 મહિના પહેલા એમણે ઇકો ઝોન રદ કરતો ઠરાવ કરી નાખ્યો સરકારે પોતે ઓફિશિયલી. તો મેં ઈ સરકારે જે ઠરાવ આસામ વાળાએ કર્યો એ ઠરાવનો નંબર, ઠરાવની તારીખ, ઠરાવમાં શું લખ્યું છે બધી વિગતો સાથે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી કે ભાઈ આસામમાં ભાજપની સરકાર છે અને ગુજરાતમાં ભાજપની સરકાર છે. બરોબર. આસામમાં ઇકો ઝોન રદ થાય તો ગુજરાતમાં કેમ ન થાય? 1.5 વર્ષથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તો તમે આસામ સરકારે જે નીતિ નિયમ કાયદા પ્રમાણે કર્યું એનું ઈ જોઈને તમે અહીંયા એવું ને એવું લખી દો એટલે થઈ ગયો ઇકો ઝોન રદ. તો અમારી પહેલી રજૂઆત હતી કે ઇકો ઝોનના કારણે ખેડૂતોને, પશુપાલકોને, ખેતમજૂરોને, વેપારીઓને બધાને બહુ તકલીફ પડવાની છે, અત્યંત તકલીફ પડવાની છે. તો ખેડૂતોનો વિરોધ કરે છે તમે રદ કરી દો ને. બીજી મારી રજૂઆત એ હતી કે ગુજરાતમાં કોઈ પણ પ્રકારનો પાક વીમો મળતો નથી. માણસનો વીમો છે, ભેંસનો વીમો છે, ઘોડાનો વીમો છે, મોબાઈલનો વીમો છે, કોમ્પ્યુટરનો વીમો છે, આ બિલ્ડિંગનો વીમો હોય છે, રોડનો વીમો હોય છે, મકાનનો વીમો છે, દુકાનનો વીમો છે, ગોડાઉનનો વીમો છે, બકરીનો વીમો હોય છે. તો ખેડૂતે પકવેલા પાકનો વીમો કેમ નહીં? દરેક વસ્તુનો વીમો છે. તો ખેડૂત જ્યાં નુકસાન થવાની સંભાવનાઓ છે ત્યાં વીમો છે. વીમાનો કોન્સેપ્ટ આટલો જ છે, જ્યાં નુકસાન થશે કુદરતી અથવા કોઈ પ્રાકૃત માનવ સર્જિત પરિબળોના કારણે, શોર્ટ સર્કિટ છે એ માનવ સર્જિત છે, કઈ ભૂલ થઈ ગઈ શોર્ટ સર્કિટ થઈ બિલ્ડિંગ હળગી ગયું, જ્યાં નુકસાનની સંભાવના છે ત્યાં વીમો છે, જોખમ છે ત્યાં સુરક્ષા છે. ખેડૂત જે પાક પકવે છે એને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને માવઠાનું જોખમ છે તો ખેડૂતને વીમો મળવો જોઈએ પાક નુકસાનીનો. ગુજરાતમાં હાલમાં કોઈ પણ પ્રકારનો પાક વીમો અસ્તિત્વમાં અમલમાં નથી. વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એક યોજના બનાવી હતી, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. આ યોજના એક પ્રકારે પાક વીમા યોજના જ હતી. એનો આજ દિવસ સુધી અમલ જ નથી થયો. તો મેં સરકારમાં મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી આનો અમલ કેમ ન થયો અને ક્યારે કરશો? હવે તો પાક વીમો તો આપો અને હવે તો કમસે કમ વિજયભાઈ રૂપાણી સાહેબને શ્રદ્ધાંજલિના ભાગ સ્વરૂપે આનું અમલીકરણ કરી નાખો કે સાહેબની એવી ઈચ્છા હતી કે ખેડૂતોને વીમો મળે તો એમને એક આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ. આ મારો બીજો વિષય હતો. મારો ત્રીજો વિષય હતો ટાઉન પ્લાનિંગ એક્ટનો. ટાઉન પ્લાનિંગ એક્ટના નામે ગુજરાતમાં સરકાર 40% જમીન ખેડૂતોની મફતના ભાવે પડાવી લે છે. મફતના ભાવે, હું હાવ મફત, એક પૈસો દેવામાં નથી આવતો. ટાઉન પ્લાનિંગ એક્ટના આખા કાયદાની ચોપડીમાં એક પણ જગ્યાએ એવો શબ્દ નથી લખ્યો કે જમીન કાપી લેવી. પહેલા તો કાપી લેવી, કપાત કરવી એવો શબ્દ જ નથી, નિયમ જ નથી, છે જ નહીં. દેશમાં બધી જ જગ્યાએ ટાઉન પ્લાનિંગના કાયદા બન્યા, જમીન કપાત કરી લેવી એવો શબ્દ ક્યાંય એકેય કાયદામાં નથી. 40% કાપી લેવી એવો શબ્દ નથી. સરકારી સેલેબલ પ્લોટ મૂકી દેવા એવો શબ્દ નથી. રિઝર્વેશનો નાખી દેવા ખોટા એવો શબ્દ, જે ટીપીના કાયદામાં જ નથી લખ્યું એવું હાવ લોલમ લોલ આખા ગુજરાતમાં હાલે છે. એટલે ખેડૂતોની મફતની જમીન લઈ લેવાની અને એ જમીન પોતાના મળતિયા બિલ્ડરોને સસ્તા ભાવે વેચી દેવાની, વચ્ચેથી કટકી કમિશન ખાઈ લેવાનું, આ ખેલ ટીપીના નામે આખા ગુજરાતમાં હાલે છે. મેં રજૂઆત કરી કે જે વાત કાયદામાં નથી એવું અમલીકરણ કેવી રીતે કરો છો? તો ટીપીનું અમલીકરણ ખોટી રીતે થવાના કારણે શું થાય તમને કહું. ઈડબ્લ્યુએસ આવાસ બને છે. એક જ ઉદાહરણ આપું, બને ત્યારે બહુ લાંબુ થઈ જાય, જાજુ બોલીશ તો. ટીપી નો તો ગડબડ બહુ મોટા પાયે છે.
ઈડબ્લ્યુએસ આવાસ બને છે, સરકાર 10 લાખ રૂપિયામાં 15 લાખ રૂપિયામાં આવાસ ફાળવે છે. હવે જે આવાસ બનવાની જે જમીન છે એ જમીન 40% કપાત લેખે મફતમાં લીધેલી જમીન છે, હાવ મફત. મ્યુનિસિપલ કોર્પોરેશનને 1 પૈસાનો ખર્ચો નથી આવતો. મફતની જમીન ઉપર જે ઈડબ્લ્યુએસ આવાસનું બાંધકામ થાય છે એ બાંધકામનો ખર્ચો પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી આવે છે. કોર્પોરેશનને બાંધકામનો ખર્ચો નથી, કોર્પોરેશનને જમીનનો ખર્ચો નથી, છતાંય કોર્પોરેશન 10 લાખ રૂપિયામાં 15 લાખમાં એ મકાન વેચે છે. શું કામ? ક્યાં ગયા એ પૈસા? જમીન મફત, બાંધકામ ભારત સરકારના પૈસે થાય, તો આ લોકો 15 લાખ શેના લઈ જાય છે? ટૂંકમાં તો કમાણીનો સ્ત્રોત થઈ ગયો તો. કમાણીનો નહીં, કાળી કમાણીનો. નહીં, કમાણી છે એ મહેનતની શબ્દ છે. કાળી કમાણી, આખો શબ્દ કાળી વાપરો તો ખબર પડે કે કાળી કમાણી. બરોબર. આ તો એક મુદ્દો છે. એવા અનેક મુદ્દા છે કે ટાઉન પ્લાનિંગ એક ગુજરાતના એક નાગરિકને લાગુ પડતી બાબત છે. મોટા શહેરોમાં પાણી ભરાઈ જાય છે ચોમાસામાં, ગટરો ઉભરાતી હોય 12 માસ, ટ્રાફિક જામ અને પાર્કિંગના ભયંકર પ્રોબ્લેમ્સ છે, પૂરતા પ્રેશરથી ઘરે પાણી નથી આવતું વાપરવાનું, પીવાનું. આ બધા પ્રશ્નોની પાછળમાં ટાઉન પ્લાનિંગ એક્ટનું ખોટું અર્થઘટન કરી ખોટો અમલ કરવાની બાબત છે. એટલે ગુજરાતના જે નાગરિકને ટ્રાફિક જામનો પ્રશ્ન નડતો હોય, પાર્કિંગનો પ્રશ્ન નડતો હોય, ગટર ઉભરાવાનો કે પાણી ભરાઈ જવાનો પ્રશ્ન નડતો હોય, એ બધા ટાઉન પ્લાનિંગ એક્ટની અંદર ધ્યાન આપવું જોઈએ. આ મારો હતો ત્રીજો પ્રશ્ન. મારો ચોથો પ્રશ્ન હતો માલધારી સમાજને વાડા ફાળવવા બાબત. અમારા વિસાવદર વિસ્તારમાં જંગલની અંદર ઘણા બધા માલધારીઓ રહેતા હતા, જેમાં રબારી હતા, ગઢવી હતા, ભરવાડ હતા, ઘણા બધા રહેતા. વર્ષો પછી જંગલ ખાતાએ દાદાગીરી કરી, એમને હેરાનગતિ કરી, ત્રાસ આપી, મજબૂરી વશે એમને જંગલની બહાર કાઢી મૂક્યા. હવે એ તો પેઢીઓથી જંગલની અંદર રહેતા હતા. હવે જંગલની બહાર એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં રહેવા આવ્યા, તેમની પાસે જમીન ક્યાં? જમીન તો છે જ નહીં, બિલકુલ. રહેવાની જમીન નથી, ઘર બનાવવાની જમીન નથી, હતી નથી, કાઢી મૂક્યા છે એમને. તો હવે એમણે એમની પાસે બીજો કોઈ વ્યવસાય નથી, કાંઈ એવું ભણેલા નથી કે કઈ મૂડી નથી કે કઈ મોટો બિઝનેસ કરે એમ નથી, એમને પશુપાલન ફાવે છે, પશુપાલન કરવાના છે. તો હવે ઢોર બાંધવાની તો જગ્યા જો છે ને, રાત પડે તો આખો દિવસ તો ચરાવે છે, રાતે તો કંઈક બાંધવાના. હવે એ જગ્યા નથી એટલે લાચારી હોય છે, સરકારી જમીન ઉપર ઢોર બાંધે છે વર્ષોથી. હવે સરકારી જમીન પર ઢોર બાંધે એટલે ગમે ત્યારે ગમે તે માણસ આવીને એને દાબ દબાણ ધાક ધમકી કરી જાય. સરકારી માણસ નોટિસ આપી જાય, ક્યારેક કોઈક ઢોર જમા કરી જાય, FIR કરી જાય, એમણે જે કંઈક નાનું મોટું પતરા બતરા મારીને બનાવ્યું એ કોઈક પાડી દે તો આર્થિક નુકસાન જાય. બેનો દીકરીઓનો પ્રશ્ન આવે. હવે આવી રીતે અસ્થાયી ઘર હોય એમાં બેનો દીકરીઓનો પ્રશ્ન આવે, સામાજિક વ્યવહાર કરવાનો એનો. તો મેં માંગણી કરી કે ભાઈ તમે જેમને જમીન વગરના કરી નાખ્યા છે એમને એક વાડો ફાળવો, તો એમની 5-50 ભેંસો ત્યાં બાંધે, દૂધ ઉત્પાદન કરે અને ઘર શાંતિથી જીવે. અને મારો 5મો મુદ્દો હતો સોલાર ફાર્મ અને વિન્ડ ફાર્મ ઉપર પ્રોપર્ટી ટેક્સ, મિલકત વેરો દાખલ કરવો. હવે બધી જ વસ્તુનો મિલકત વેરો લેવામાં આવે છે, સોલાર ફાર્મનો કેમ નહીં, પવનચક્કીનો કેમ નહીં, એનો મિલકત વેરો લેવામાં આવે. જો સોલાર ફાર્મ અને પવનચક્કી પર મિલકત વેરો સરકાર લે તો ગુજરાતના ગામડાઓને 8,000 કરોડનો ફાયદો થાય એમ છે 1 વર્ષનો. કેમ કે ઈ વેરો ડાયરેક્ટ ગામની પંચાયતમાં જાય. હવે પંચાયતના હાથમાં દર વર્ષે 1 કરોડ રૂપિયાનું સ્વભંડોળ આવે તો સરકાર પાસે એને કઈ માગવું જ ન પડે. તો સરકારને ફાયદો છે ને ગામને ફાયદો છે, ઈઝી થઈ જાય. અને એ તો સોલાર ફાર્મ અને પવનચક્કીના વિન્ડ ફાર્મ એ તો કરોડો રૂપિયા કમાય છે. તો ટેક્સ દેવામાં શું વાંધો છે? તો અત્યારે ટેક્સ નથી લેવામાં આવતો તો એવું બની શકે કે એના બદલે કમલમમાં પૈસા લઈ લેવામાં આવતા હોય. તો હું એમ કહું છું કે માનો કમલમમાં લેતા હોય એને બંધ કરીને એને સરકારમાં લ્યો, પૈસા એના જ હોઈ શકે કદાચ. એટલે મારી આ 5 રજૂઆત હતી. CM સાહેબે સાંભળીને એમને સરસ જવાબ આપ્યો. વ્યક્તિગત રીતે એમનો સ્વભાવ જ એવો છે કે બધાને સારા જવાબ જ આપે, અને સરકારી તંત્ર તો આખું બન્યું જેવી રીતે જવાબ સારો આપી દેવાનો.